વોર્ડ નંબર 15 રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 81 તેમજ 83 આંગણવાડીના વિસ્તારની મુલાકાતે વાલીઓની વારંવાર ફરિયાદ મળતી હોય, જેઓમાં પ્રવીણભાઈ રોજાસરા રૂબરૂ મુલાકાતે આવેલા. જે હાલની સ્થિતિ આંગણવાડીની અંદર ફ્લોરિંગ એકદમ તૂટેલી હાલતમાં છે, ખાડા પડી ગયેલા હોય, જીવજંતુ નીકળતા હોય અંદરથી. આ આંગણવાડી આજ જે મુલાકાત થતાં આજે બંધ છે. કોઈ શોખથી બંધ રાખવામાં આવેલી છે કે કઈ રીતે બંધ રાખવામાં આવેલી છે આજની તારીખે અમને જાણ કરવામાં નથી આવેલી. કયા કારણોથી બંધ કરવામાં આવેલી છે? આ ટાંકાની હાલત, આ ફ્લોરિંગ, આ ટાંકો છે, આની અંદર વાપરવા લાયક પાણી તેમજ આ 83 નંબર આંગણવાડી ખોડિયારપરા વિસ્તાર, જે અંદરની સ્થિતિ છે શું છે એ રૂબરૂ મુલાકાતે આવેલા છે. આ બાળકો માટેની જે વ્યવસ્થા હાથવીને બેઠા વ્યવસ્થા જે રાખેલી છે, તેમજ બાથરૂમ, ટોયલેટ તેમજ પાણીની વ્યવસ્થા શું છે? પ્રવીણભાઈ જોવો છો, પાણી આવે છે, પાણી પીવું છે, આવે છે, પાણી નથી આવતું પીવા. આરો ફિલ્ટર આ માત્ર બેન કેટલા સમયથી આરો ફિલ્ટર બંધ છે? 1 વર્ષથી. અચ્છા, હા, એમના જે સુપરવાઇઝર છે એમને પણ રજૂઆત કરેલી. સુધાબાને રજૂઆત, મનીષાબાને રજૂઆત કરેલી. 1 વર્ષથી આ પાણીનો પ્રશ્ન હતો, પીવાલાયક પાણી ન મળતું હોય, વાલીઓની ફરિયાદ મળતી હોય, જેથી કરીને પ્રવીણભાઈ રોજાસરા રૂબરૂ મુલાકાતે આવેલા. જ્યાં સ્થિતિનું વર્ણન કરતાં પ્રત્યક્ષ દેખાઈ આવે છે કે પાણીનું ફિલ્ટર માત્ર 100 પીસમાં મૂકવામાં આવેલું હોય. જે ભાજપ સરકાર બણગા ફૂંકતી હોય, સૌનો સાથ સૌનો વિકાસ, આ કેવો વિકાસ છે આપણે જોઈ રહ્યા છીએ. આંગણવાડીના બાળકો તો અત્યારે છૂટવાના સમયે નીકળી ગયેલા છે. જે વોર્ડ નંબર 15ની લગભગ 5 થી 7 આંગણવાડીઓ એવી છે કે જ્યાં આરો ફિલ્ટર જ બંધ છે. ક્યાંય પાણીના ટાંકાના કોઈ ઢાંકણાની કોઈ વ્યવસ્થા નથી. બરાબર, બેનને આપણે પૂછ્યું